નમસ્કાર દર્શક મિત્રો, લોક સામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અમરેલી વિધાનસભા ખંતીલા અને મહેનતુ ધારાસભ્ય કૌશિક વેકરે એક પછી એક વર્ષો જૂના પડતર પ્રશ્નોને હાથ ઉપર લઈને સરકારમાં અસરકારક રજૂઆત કરી પ્રજાના હિતમાં સુખદ નિર્ણય લેવડાવવામાં સતત સફળ થઈ રહ્યા છે। પ્રજા માટે કામ કરવાની ધગશ અને કુનેહને કારણે અનેક પ્રકલ્પોને તેઓએ આ વિસ્તાર માટે મંજૂર કરાવ્યા છે, જેમાં ઢેબી સિંચાઈ યોજનાને પૂર્ણ સપાટીએ ભરવાના લેવાયેલ મહત્વપૂર્ણ નિર્ણયનો પણ સમાવેશ થાય છે। ઢેબી સિંચાઈ યોજનામાં 126 FRL મીટર સુધી પાણી ભરવામાં આવે તો બિનસંપાદિત જમીનમાં ઉભેલા હયાત પાકને ભારે નુકસાન થાય, એટલે આ જમીનનું સંપાદન કરવું જરૂરી બને છે। જો આવી જમીનનું સંપાદન ન થાય તો જે હેતુ માટે સિંચાઈ યોજના બની હતી એ હેતુ મુજબ પાણીનો પૂરતો સંગ્રહ ન થાય। જો આ ડેમને પૂર્ણ સપાટીએ ભરવામાં આવે તો ડેમમાં વધારાનો 46.34% વધુ પાણીનો સંગ્રહ કરી શકાય છે। ડેમને પૂર્ણ સપાટીએ ભરવા માટે અમરેલી તાલુકા ગિરિયા અને બક્ષીપુર જેવા ગામડાઓની 17.25 હેક્ટર જેટલી જમીનનું સંપાદન કરવું પડે, જે માટે ધારાસભ્ય કૌશિક વેકરે આ વિભાગના મંત્રી શ્રી કુંવરજી બાવળિયાને ભાવપૂર્વક રજૂઆત કરેલ છે। જે રજૂઆતને ધ્યાને લઈને રાજ્ય સરકારના જળ સંપત્તિ વિભાગ દ્વારા જરૂરી જમીન સંપાદન કરી ડેમને પૂર્ણ કક્ષાએ ભરવા જરૂરી મંજૂરી આપી દીધેલ હોય અને આગામી દિવસોમાં ₹13 કરોડ 60 લાખના ખર્ચે ડૂબમાં જતી જમીનનું સંપાદન કાર્ય હાથ ધરાશે। કામ પૂર્ણ થતાં આ ડેમમાં વધારાનું 46.34% પાણી સંગ્રહિત કરી શકાશે। ઘણા વર્ષોથી ઢેબી ચડેલ ઢેબી ડેમનો આ પ્રશ્ન ઉકેલતા આ વિસ્તારના લોકો અને ખેડૂતોને તેનો સીધો જ ફાયદો થનાર છે, તેમ કૌશિક વેકરાની અખબારી યાદીમાં જણાવેલ છે। હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ।